સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત અર્થતંત્ર અને નર્મદા કેનાલથી સમૃદ્ધિના સપના, પરંતુ વઢવાણ તાલુકાના કેટલાક ગામોમાં આ સપના હવે તૂટેલા દેખાઈ રહ્યા છે। 15 વર્ષથી બનેલી કેનાલ આજે પણ પાણી માટે તરસી રહી છે અને ખેડૂતો હવે આંદોલનના મૂડમાં છે। શું છે સમગ્ર વિગત, જુઓ આ અહેવાલમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ આવ્યા બાદ અનેક ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા। ઘઉં, મગફળી, કપાસ, તલ અને એરંડા જેવા પાકોથી ખેડૂતો સમૃદ્ધ બન્યા, પરંતુ વઢવાણ તાલુકાના ખારવા, બલદાણા અને ગોમટા જેવા ગામોમાં ચિત્ર બિલકુલ જુદું છે। અહીંના ખેડૂતો માટે નર્મદા કેનાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે। ખેડૂતોએ પોતાની કિંમતી જમીન કેનાલ માટે આપી એમને આશા હતી કે વર્ષે 2 પાક મળશે, પરંતુ 15 વર્ષ બાદ પણ કેનાલમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી। અમારી 500 એકર જમીન બગડે છે અને આ કેનાલ થઈ એમાં જે પાણીના વેણ હતા એ બધા બંધ થઈ ગયા છે। એના હિસાબે પાણી ભરાય છે। પાણી ભરાય એટલે અમુકની ચોમાસું પાક અમે જે લેતા હતા ને એ પણ હવે નથી લઈ શકતા। અમુક જમીન આમાં નર્મદાની કેનાલમાં ગઈ છે, અમુક બાકીની જમીન છે એ આડી કેનાલ આવી એના હિસાબે ખાર ફૂટીને જમીન બગડે છે પાણીની વાટે। જો પાણી ચાલુ થાય તો બધી નીપજ હારી લઈ શકાય એવું છે, નકર નીપજ હારી જે ચોમાસું આવતી હતી એ પણ ઓછી થઈ છે। તંત્રનું કહેવું છે કે આગળના 300 મીટરના કેનાલનો ભાગ બન્યો જ નથી અને આ ભાગ બન્યા બાદ જ પાણી છોડવામાં આવશે, પરંતુ આ કામ વર્ષોથી અધૂરું છે। જે ખારવા કેનાલ આવે છે એ સતત 15 વર્ષથી એક 300 મીટરનો કટકો થયા વગરનો પડ્યો છે। આના માટે અમે 10 વર્ષ સુધી રજૂઆતો કરી, 10-12 વર્ષ, 3 વર્ષથી સતત અમે આ એક જ કામ કરીએ છીએ કે અમને એટલું કરી દો, આ કટકો અમને કરી દો, છતાં કોઈ અમારું ધ્યાને લેતું નથી। હવે અમારી ધીરજ પણ ખૂટી છે। અમે ખેડૂતો ના છૂટકે આંદોલન કરશું, જવું પડશે તો અમે કેનાલ ઉપર પણ બેસીશું, ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલનો કરીશું। અમારે 500 ખેડૂતો અમારી સાથે જ છે અને બધા આંદોલન કરવા પણ તૈયાર છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરી, ખાતમુહૂર્ત પણ થયા, પણ હકીકતમાં એક ઈંટ પણ લાગી નથી અને હવે 500 એકર જેટલી જમીન બિન ઉપજાઉ બની રહી છે। ધારાસભ્યો પોતે ખાતમુહૂર્ત કરી ગયા છે, છતાં આ કટકો થતો નથી, પૂરતું પાણી મળતું નથી। ખેડૂતને શિયાળુ ચોમાસા પાકમાં એટલી બધી તકલીફ પડે છે, એના હિસાબે પાણી મળતું નથી, એના હિસાબે એટલી બધી તકલીફ પડે છે। જો આ તકલીફ દૂર નહીં થાય તો હવે ઉગ્ર આંદોલન કરશું અને રસ્તા રોકો આંદોલન કરશું। કેનાલની હાલત પણ ચિંતાજનક છે। પાણીના અભાવે કેનાલમાં બાવળિયા ઉગી ગયા છે અને અનેક જગ્યાએ કેનાલ જર્જરિત થઈ ગઈ છે। ખેડૂતોનો આરોપ છે કે તંત્ર બહેરું બની ગયું છે અને અધિકારીઓ જવાબ આપવા માટે તૈયાર નથી। ખેડૂતો વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે ખેતરમાં પાણી હજી પહોંચ્યું નથી, ત્યારે અધિકારીને જ્યારે ખેડૂતો દ્વારા ફોન કરવામાં ત્યારે ફોન પણ નથી ઉપાડતા। જ્યારે G24 કલાકની ટીમ તેમની ઓફિસે પહોંચી તો અધિકારી હાજર નહોતા અને જ્યારે તેમને કોલ કરવામાં આવ્યો તો તેમને કોલ પણ ના ઉપાડ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના જે આ અધિકારી છે, જે નીરવ કંડેલ, તે ફોન પણ નથી ઉપાડી રહ્યા, તેમજ તે રૂબરૂ પણ નથી મળી રહ્યા। જોવાનું એ રહ્યું કે ક્યારે આવશે અને ક્યારે ખેડૂતોનો પ્રશ્ન છે તે હલ થશે। એક તરફ સરકાર વિકાસના દાવા કરે છે અને બીજી તરફ ખેડૂતો પાણી માટે તરસે છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોને તેમના હકનું પાણી ક્યારે મળે છે। ખેડૂતોની આ પીડા અને તંત્રની બેદરકારી શું હવે ઉકેલ આવશે કે આંદોલન જ એકમાત્ર રસ્તો રહેશે? પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।